રાજ્યમાં ફરી એકવાર દુઃખદ ઘટના બની છે। દશામાના વ્રતની ઉજવણી બાદ આજે દશામાની મૂર્તિનું વિસર્જન કરવા માટે મોટાભાગના ભક્તો નદી કિનારે જતા હોય છે। ત્યારે ગાંધીનગરમાં દશામાની મૂર્તિ પધરાવવા જતા 5 લોકો ડૂબ્યા હોવાની ઘટના બની છે। સાબરમતી નદીમાં દશામાની મૂર્તિ પધરાવવા જતા 3 લોકોના મોત થયા હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે। જોકે સ્થાનિકો દ્વારા 5માંથી 2 લોકોને આબાદ બચાવ કરવામાં આવ્યો હતો। સેક્ટર 30 પાસે સાબરમતી નદીમાં બેલેન્સ ગુમાવતા નદીમાં પડેલી 12 વર્ષની એક યુવતીને બચાવવા જતા 5 લોકો ડૂબ્યા હોવાની ઘટના બની છે। સમગ્ર ઘટનાની જાણ ગાંધીનગર ફાયર બ્રિગેડને કરતા તાત્કાલિક ઘટના સ્થળે આવીને બાળકી મહિલા અને પુરુષના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો। મૃતકોમાં 12 વર્ષની યુવતી પૂનમ પ્રજાપતિ જ્યારે અન્ય 2 વ્યક્તિનું પણ અજય વંજારા અને ભારતીબેન પ્રજાપતિનું મોત થવાનું સામે આવી રહ્યું છે। હાલ પોલીસની ટીમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। તો આ હતી અત્યારની અપડેટ। વધારે અપડેટ મેળવવા માટે અમારી આ ચેનલ પર જોડાયેલા રહો।